જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। હવે ડબલું લઈને મારી વાહે વાહે ન આય। આ હું છે બોલો? ઓલો દલસુખ ખાઈ ભેગો થયો તો હા હો એ ગયો તો રાજકોટ। હા તે આપણી કાકડી રહી ને હા એ ભેગી થઈ હતી અને હવાસાર મોકલા છે કે સોમવારે આપણે ઘરે બે માણા આવે છે। જમાઈ આવે છે? જમાઈ આવે છે તો જમાઈ હાટો એક લુગડાની મડ લેશું। હા થોડી નો લેતા તો કેવા રંગની લેવી છે? સટાપટા વાળી લઈ લો, જમાઈ હજી જુવાન છે તો જુવાન ને સટાકા પટાકા હારા લાગે। એના કરતા ગામના છોકરાઓલા બીલુ કલરનું જાડું પાટલું પહેરે છે એવું લઈ દેવું છે। ગામના છોકરા નિહાળમાં જાય છે, નિહાળનો ડ્રેસ છે, જમાઈ નિહાળમાં નથી જાતો। ઈ નહીં તાયા ઓલું જાડા કલરનું કેવું લુગડું કહેવાય? ઓલો જીનેસનું હા એવું લઈ દેવું છે? એવું લઈ લેજો અને હેને જમાઈને આ ફેરે રોકવા છે 2-3 દી। અને ખાવાનું શું બનાવશો? ઈ હું મારી રીતે બનાવી નાખીશ। પહેલા તો ગગીને પૂછીશ કે જમાઈ કેટલો હવાદણો હે અને હેનો હવાદ એને ભાવે, ગલકા ભાવે, રીંગણા ભાવે, જમાઈને જી ભાવે ઈ બનાવી દેહું। જમાઈ તો હવાદિયો હોય તો જ આપણી સોડી ટકે। હા નકર આપણી સોડી ટકે નહીં। સારું લે, કેટલા દી થયા મને એમ થાતું તું કે જમાઈ કઈ આટો દેવા આવે પણ મુરત આવી ગયું। હાલો હાલો ને આ લીમડો હા હાલો ને લપટતા નહીં। હવે હું લપટે કા હે કા તું આવી તે દી લપટીને હેઠો ન પડી ગયો? હા બાપ મને બોયલા રાખો, તમે મને બોયલા રાખો। હું તને શું કહું છું, હા આપણે હાઈ સુધી જ રોકાવું પછી મારે વાહે ને કારખાને મોડું થાય। મોઢું નથી બગાડવું, હું હાચું કહેતો હોય। હું આમાં 1 દિન રજા લઈને આવ્યો। હું આજ સાંજે નહીં આવું, હજી તો હવાર પડ્યું છે। હું આજની રાત રોકાઈને કાલ બપોર પછી નીકળીને તમારે જાવું હોય તમે વયા જાજો। વરી મારે બપોર પછી તું ફોન કરે, વરી મારે તેડવાનું, વરી ટિકિટ ભાડાના તો દેવા ને, એમને મફત અવાય છે? ઈ તમારો પ્રશ્ન છે, મારો નથી લે। એ બાપા હાલ ને તને જેમ મજા આવે માલ, અત્યારે આમ ઘર ભેગી તો થા। એક તો તડકો કેવો છે, ઓલા મરી ગયાને કીધું કે બસ ઊભી રાખ, મારે રસ પીવો છે તો ઊભી ન રાખી। ઈ તાડોય સરકારી બસ હતી, રાખે ઊભી? આપણા બાપાની હતી? આલ્યો ઠેલો લઈ લ્યો, ગામમાં મારી આબરૂ જાહે। મારે તો હવે કાંઈ આબરૂ જ નહીં ને ગામમાં। તમારા ગામમાં આબરૂ હોય, મારા ગામમાં મારી આબરૂ હોય। હાલ ને ભાઈ, તારી લપ મારે નથી સાંભળવી। ગામે જો ને સુખ્યું થઈ ગયું લાગે। આ જો ને ફોર્ચ્યુનર ગાડી ના જો તો ખરા, નકર પેલા આપણો પૈણું આવ્યો તે હરામે સાયકલ અહીંયા ગામમાં નહોતી। આ ગાડી કોની છે તમને ખબર છે? કેની છે? અમારા ગામમાં જે પાડાનો ડોક્ટર છે ને એને આ ગાડી લીધી છે। પાડાનો ડોક્ટર? આ પાડાનો ડોક્ટર ઈ કાઢ લી હે અને આ ગાડી જેને લીધી છે ને એની તો તમે વાત ન પૂછો। કા? આ ગામનો સરપંચનો છોકરો છે ને એને આ ગાડી લીધી છે। બરાબર, તો એનો બાપ એના ગામના પુલિયા ખાઈ ગયો હોય તો જ આવી ગાડી આવે। ના રે ના, મને તો એમ છે કે ચોરેલી છે। એ હોય આપણી પાસે શું છે કાઈ? બાકી આનું નામ પોલીસ ખાતામાં આવે અને પોલીસ વાળા જો મને પૂછવા આવે ને કે સરપંચના છોકરાની ગાડી ક્યાંથી આવી તો બાપના હમ હાસે હાસુ કહી દઉં કે આ ગાડી ચોરેલી છે એમ। કોઈનું કોઈ નામ નો દેવાય, ખોટા હલવાઈ જાય આપણે। હાસુ બોલવામાં હું નથી બોલવું હાસુ, ખોટું બોલો મરી ગઈશો કઈ। બસ આવી ગઈ છે? હા અવાજ આવ્યો। હું તને શું કહું છું, હા આપણો જમાઈ ગામમાં આવશે એટલે એન્ટ્રી પડશે હો। એટરી તો પડશે જ, પણ જમાઈએ કેવા લુગડા પહેરાય છે? ભારેમાં પહેર્યા હોય, જમાઈ આપણો છે। હા વાહ, તો ડેલી ખખડી તો આવ્યા બા આવ્યા આવ્યા દો જય શ્રી કૃષ્ણ।
જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. એ હો વરસ ના થાવ બેહવા દ્યો. છોડીએ તો મને આઈડી નહીં. ઈ કાઈ નહીં, મને છોડી આઈડી તમને જમાઈ આઈ. પગે લાગ બાપુને પગે લગાય. બેહો બેહો. બેહો અહીંયા ખુરશી ઉપર બેહો. આલ્યો આ ઠેલો હે એમાં કેરા હે હો. હા બાપુ આટું કેરા લીધા. મેં કીધું આ ગરમી જેવું હે ને ટાઢોળું. આમ તો એને કબાદિયા ત્રેન તો કેરા હારા. હા કેરા હારા. કેવા જમાઈ ડાયા એને ખબર પડી ગઈ કે મારા હારાને કેરા જ ભાવે. મને ખબર નહોતી સમજ્યા તમને કેરા ભાવે. હું પૈણવા આવ્યો ને તે દી ઓલો વ્યવહાર કરતા હતા ને ત્યારે તમે બેઠા બેઠા કેરા ખાતા હતા. બહુ યાદ શક્તિ બહુ. હા આલ્યો પાણી પીઓ. હા લાવો. જાજા હોશિયાર છે બાપુજી તમાર જમાઈ. હા હા. હાલે બેટા પાણી પી. ના મારે નથી પીવું. ઉભા મને એને શેરડીનો રસ ઘણોય પીધો રસ્તામાં. તમારી હાહુને ઉતાવળ બહુ. જો પોતું કરવાની ડોલમાં પાણી ભર્યું તું ને ઈ પાઈ દીધું. હજી તો થડે ઘડે છે મારા. મને બધી ખબર હોય મારી છોકરીને હું ભાવે એટલે બધું લઈ રાખ્યું. હાલે બેટા તમે રહ પાયો ઈ હારું કર્યું. મારી છોડી છે ને રહની બહુ શોખીન. બહુ રહ પીએ શેરડીના ને કેરીના ને કા. તો હાંજે હુતી હોય તો ઓશિકાનો એને રહ યાદ આવે તો ભાગે. હા અમારે વાં શેરીમાં ગમે તેવો રહ વાળો નીકળે ને તે પકડી જ લે. રહ તો પીવો જ પડશે મારે. લે અને બા મેં બસ વાળાને કીધું 5 વાર કે તું હે ને બસ ઊભી રાખ મારે શેરડીનો રસ પીવો છે તો મરી ગયા એ ઠેઠ લગી બસ ઊભી ન રાખી. બોલો હાય છે હવે થઈ. પણ સરકારી બસ હતી નો ઊભી રહી. પ્રાઇવેટ થોડી હતી. તો તમને કીધું તું મેં કે ગાડી લઈ લો અસલ મજાનું હોન્ડા હતું બાપુજીનું તમે ન લીધું. એમાં ટાંકી લીક હતી. પેટ્રોલ બધું ઢોરાઈ જાય એમ હતું. આઈ છે હવે હું કહું છું હા મેં જો દૂધ પાક બનાવી નાખ્યો, ભરીને રીંગણાનું શાક બનાવ્યું, દાળ ભાત બનાવ્યા, મીઠાઈ નથી બનાવી. ઈ તમારા હારા તૈયાર લાવી દે હે. તમે કયો તમને હું ભાવે? મને તો જો લાડવા છે, મોહનથાળ છે, બરાબર, અને થાબડી છે, પછી ગુલાબજાંબુ છે, અને શું છે કાંઈ એમાં? ના જોવો તો કઈ કંપની ના છે. હા, કંપની ઊંચી જ હોય. પછી પછી ઓલા શું કહેવાય આપણે અડદિયા, બસ ઈ એટલું વસ્તુ છે ને ઈ કાંઈ ન લઈ આવતા. ઠેક એ તમે છે ને તમારી રીતે લેવો. હા ભલે. વણેલા ફાફડા એ ના મીઠાઈ ઈ ન લઈ આવતા ફાફડા. તમારે આવું છે બજારમાં? ના હું ઘડીક બેહો આરામ કલો થાકી ગયો પછી નિરાતે અમે જાય. થાકી ગયા હોય. કાલ કાજલ ગામમાં લઈને ફેરવે આવશે. હા ભલે હો. થાકી ગયા મારા હારા હવે. ઈ નથી ઠાઈકો મને ઠકવાડી દીધી છે. ઓ રાજુ બાપા, હા બેટા હા. ક્યાં બાજુ ધોળામ ધોળ જાવ છો? એ કંદોઈની દુકાને જાઉં છું. લે અટાણે તમને મોહણિયા લાડવા ખાવાનું મન થયું? એ મહણિયા લાડવા નથી ખાવા. તો મોહનથાળ, જલેબી એવું બધું લેવા જાઉં છું. હું કામ કેતો ખરો? તમે તો કોઈ દી ન ખાવા, આજ તમને કેમ ખાવાનું મન થયું? શું કામ? મારી કાટલી આવી છે ને એના ભેગો મારો જમાઈ આવ્યો છે. કાટલી આવી છે? હા ન હોય. અને જમાઈ આવ્યો છે. જો મેં તો જમાઈને કીધું તમને જે ભાવે ઈ લઈ આવું. એને મને જે કીધું ને ઈ લઈ આવું છે. હે જમાઈને ધરવી દેવા છે. વાહ વાહ વાહ. લગન પછી તો કાટલી પહેલી વાર આવી કે નહીં? પહેલી વાર જમાઈએ તો મારું ખોયડું જ નતું જોયું. તો ખોયડા આજ દેખાડ્યા એમ ને? એ ખોયડા તો દેખાડવા જ પડે ને. અમારી હાથ પેઢીમાં એક જ જમાઈ છે. એ વાત સાચી હો. અને જમાઈનું નામ તો પૂછ. શું છે જમાઈનું નામ? વિપુલ લાલ. હા હા હા, વિપુલ લાલ. તો જોડે જામી હો. આમ કાજલ અને આમ વિપુલ લાલ જોડી જામી ગઈ. તમારે જોડી હારી થઈ ગઈ બેયની. હા કાંઈ ઘટે નહીં. જો જિંદગીની ઉપાધિ મટી ગઈ. હાલ મારે મોડું થાય છે. કંદોઈની દુકાને જાવું છે. જાવ જાવ જાવ, લાડવા બાડવા લેતા હો. ડોહો ડોહો આખું ઘર એનો હાઈટ ચાલી છે હો. એ રાજુ બાપા, હા કઈ બાજુ હડી કાઢી જાવ છો? એ કંદોઈની દુકાને તું ગયો તો? હા ખુલ્લું છે? લગભગ બંધ હશે હો. હા ઈ તો બંધ નહીં છે તો ખુલાવી લઈ. હાલ મારે થાય છે મોડું. છે શું પ્રોગ્રામ? ઈ તો કયો. પ્રોગ્રામમાં તો એવું છે બટા, મારો જમાઈ આવ્યો છે. જમાઈ વાહ, કાજલ ના ઘરવાળો? હા
કાજલ નો ઘરવાળો નો બોલ, વિપુલ લાલ. વાહ, લાલ આવ્યા છે. હા, વિપુલ લાલ. વિપુલ લાલ. હા, અને આમ જો આવા લુગડા પહેરાય, અમારા વિપુલ લાલે લુગડા પહેર્યા છે. તું જો આવા બૂટે નો હોય, કંપનીના બૂટ પહેરે છે ઈ. કંપનીના બૂટ પહેરે. હા, તો નક્કી કે કંપનીમાં જાતા છે કા? રિલાયન્સ માં જાય છે, રિલાયન્સ માં રિલાયન્સમાં શું કરે? સિક્યુરિટી માં. લ્યો, સિક્યુરિટીમાં જાય છે. હા, અને આમ જો આવા બૂટ કોટ પહેરાય, અમારા વિપુલ લાલે જો ટી શર્ટ પહેર્યું છે. આમ હાયલા આવતો હોય તો એવું લાગે કે કોઈક મોટો અધિકારી હાયલો આવે છે. બોડીગાર્ડ હોય છે. ના ના, તો? નવું કંપની નું છે. વાહ, તમારી તો એક ને એક જ કંપની છે. વાહ ભાઈ વાહ. અમારે તો કંપની વગર નાઈ છે ને તઈ તો. ખાલી તું અમારા વિપુલ લાલ હારે ઉભો રહીને વાતચીત કર ને તો તને જવાબ દેવો અઘરો પડી જાય. એવું તો બોલવામાં એનું પાવરફુલ. તો નક્કી મારે વિપુલ લાલ ને ભેગું થવું પડશે હો હવે. એમ તો કાલ બજારમાં આટો મારવા નીકળશે બે માણા, તઈ મળી લેજે હો. હા તે કાલ વાત લ્યો, બીજું શું હોય? હાલ મારે કંદોઈ ની દુકાને જાવ. હા તો જાઓ જાઓ, દુકાન ખોલાવી લઈ લેજો હો. વાહ તમારા મોઢા વાહ, જોઈને કોઈને ખાવાની નો ભાવે. આવા ને આવા રહ્યા હાઈટ ચાલી જેવા. આપણે બજારમાં જાવું છે ને? હા હાલો આયલા જ હાલો. આટો મારવો છે મારી આવી આટો ઘડી હાલ. અને ગામ આખું જવું છે ને? જોવું જ જોઈએ ને ગામ. એ બા, હા બેટા, હું ને તાર જમાઈ બેસાય ને ગામમાં આટો મારી આવીને અને થોડું ગામ બતાવી દઉં. માંડા બાપાની ડેલી બતાવજે, નાંજી તેદાનું ફર્યું દેખાડજે હો, અને નાથા કલાની વાડી દેખાડજે, અને રણછોડ લીંબાની વાડીએ મોટો કૂતરો એનો છોકરો ધીરીઓ લઈ આવ્યો છે એ દેખાડજે. અને પછી છે ને આપણા ગામનો જૂનો ઝીલો દેખાડજે, મહાણીઓ દેખાડજે, અને ગામની તળાવ દેખાડજે. અને આખા ગામમાં તારા સર્કલમાં બેનપણીઓ ન્યાન બધે જઈ આવજો, સા પી આવજો. તારી હારે ઓલા છોકરા ભણતા એની મુલાકાત કરાવજે. અને પછી છે ને ધ્યાન રાખજે, ગામમાં કૂતરા એક બે બહુ હડકાયા થયા છે. મારા જમાઈ બિચારા પહેલી વાર આવ્યા છે એટલે મારા વિપુલ લાલને કઈડી ન જાય, ઢહડી ન જાય એનું ધ્યાન રાખજે. તમે એક વાત ભૂલી ગયા, કચરા ડોહાનો આંબાનો બગીચો. હા, આ જાઓ જાઓ. તો આંબા લઈ આવું થોડાક બાઈ. આંબા નો લેવાના હોય, કેરી લેવાની હોય, પણ કેરી નથી ખાવી. હું છે ખાટું ખાઈશ તો હોદા ચડે છે. જાઓ બટા જાઓ હો. તાર બાએ તો એટલું કહી દીધું જાણે એક વર્ષ કેમાય રોકાવાનું હોય. હું ભર્યો ને, હાલો. બેયને ભળે બહુ, બે પાહે પાહે ગુણ 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 કર્યા કરે. નવો નવો પ્રેમ છે ને. ઉભા રહ્યો. હા બોલ. ખબર છે મારા બાઈએ કીધું તું ડેલો બતાવજે જમાઈને. આ ડેલાને કીધું તું. ઈ આ ડેલો. આવડો આ ડેલો હા બહુ સારો ડેલો છે. હે ને? હા આ ગા છે ને, હા ઈ આવડી ગદકડી હતી ને તે દી હું રમાડતી હતી. બરાબર. તોય તું અને પછી હે ને મને આની આદત પડી ગઈ હતી. હું આની હારે જ ખાવા બેહતી હતી, થારી લઈને આયા. એવું છે તઈ કે ને તું એના જેવી માણકડી થઈ હો. હે? કાઈ નહીં, બીજું કઈ બતાવવાનું છે હવે? હા હાલો આગળ આપણે કિલો જોવા જવાનું છે. હાલો કિલો બતાડો. હાલો હું તમને બતાવું. હા એ રવિડા, લા આ તો કોક મારું ઓળખી તો બોલ્યું હો. પડ્યો કે? ના ના ઊભો રહી ગયો. એ રવિડા, આ ક્યાંથી અવાજ આવે છે? એ વાહેથી. એ આ બાજુ હે મોટા. ગાડી મૂકીને આવું હો. હા 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 આજ તો ભગવાન ભૂલા પડ્યા હો. આજ તો હાલ બાજુ ભૂલી પડી. અમે આજ બે હવારના આવ્યા છી. હે વાહ 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 વાહ, કેટલા ટાઈમ પછી તું ભેગી થઈ હો. મને તો પૂરો હવા મહિના પછી. હવા મહિના તને જોઈ નથી તો મજા નથી આવતી મને તો. તઈ આ રવિડો છે, અમાર ગામનો છોકરો છે, અને અમે બે હારે ભણતા હતા કા. બહુ ભેગા ભણ્યા. મને લખતા ન આવડતું ને તો કાજલ મને એની બુક દેતી અને એમાંથી હું ઉતારો કરી નાખતો. અને અમારી સરકારી નિશાળમાં ભણવા જતા ને બપોર અમને વઘારેલા ભાત આપતા કા. કાજલ ના માંથી હું ભાત લઈને ખાતો તો બહુ મજા આવતી હતી. દિવસો મને તો યાદ આવે છે. પછી ખબર છે ઓલી દાળ ને લાપસી. હા હા હા, ઈ દાળ ને લાપસી ખાવાની એવી મજા આવતી ને, ઈ મને જૂના દિવસો યાદ આવી ગયા. હવે આપણે કાઈ બીજું જોવાનું છે? હા
હાલો આપણે અહીંયા જાય. અરે ક્યાંય નથી જવાનું, મારી પેલા વાડી જોવા જવાની છે. વાડી જોવા મારી. એમ કહું છું પેલા હાલ ને કિલો પછી હે ને આખો છે કિલો પછી તારી વાડી પાછી આવું તઈ જોઈ લેવું. કિલો જોવા નથી જાવ. મારી વાડીનો ઓલો કૂવો રહ્યો ને એને કૂવો જોવા જાય. હાલો. હા કામ કરો, આમ પછી નિરાતે આવશું. નિરાતે શું છે, અત્યારે પછી આવો ટાઈમ પાછો મળે. હાલો ને હવે બિચારો એટલું બધું કહે છે કૂવો જોઈ આવે હમણાં ખોદાયો. હા હાલો હાલો. ઠીક તાર બાપા મને ઘણે કહેતા હતા મનો દાદા કે હવે છે ને છોકરીએ કૂવો ખોદાવાની સેલી ઈચ્છા છે નહીં ને કાલ સવારે કઈક થઈ જાય તો મારી ઈચ્છા અધૂરી રહી જાહે. એટલે કૂવો પડવા નથી ખોદાયો હો. એમાં કૂવામાં પડવાનું નથી આપણે કાંઈ. મને ખબર છે. ઠેક. આ કેમ આમાં મોઢા બગાડો છો તમે? ને હું ખાલી જોઉં છું આમ. કેને મને જોવો છો? ના ના ઓલો કિલો જવાનું હે ને કિલો જોઉં છું. હાલ ને તો પેલા કેટલો કિલો આખો લઈ છે. જાય. હાલો હાલો, મારી ગાડી લઈ જાય. હા તે આપણે હાલવું ઓછું. હાલો હાલો, બેહો હાલો આમાં. લે હે શું ઉભા થાવ તો ઉતરો તમે એકને 2 મિનિટ પહેલા. કા ઉતરો, મારે તમારું કામ છે. બધી શું કામ છે? ઉભા રહેજો હો. ગાડી થોડીક હું હે ને સાઈડમાં લઈ લઉં. એવું છે આમ આમ રોડે ચડાવો એમ ને? હા હવે બેસી જાવ. તમારે નથી બેવાનું. કાજલ બેહી જા. એમાં એવું છે ને કે કાજલ હાલી ન આગે અને તમારે તો આટલું શરીર છે ને તમે થોડુંક હાલશો ને તો તમારું શરીર ઉતરશે. જો સામે દેખાય ને કિલો ન્યા લાગી હાલીને હાલ્યા હો. અને જલ્દી જલ્દી હાલજો ન પૂગી નહીં હાકો. કેવા દિવસો હતા કા કાઢલી. હા હાલ. આમ તો જમાનો જો આવી ગયો, બાયડી મારીને ઓલો ઉપાડીને વયો ગયો. બોલ હવે આ કિલ્લે હું કઈ પોગું? ઊભી તો રાખો મારા બાપ. પહોંચ્યો હાફી રહ્યો. તમે કાં આવતા રહ્યા? લે અમે તો કિલો જોઈ લીધો. મેં તો કિલો જોયો નથી હજી. એવું થયું તો હવે એક કામ કરો, તમારે કિલો નથી જોવો. કાજલે મેં કિલો જોઈ લીધો છે. વાજો સામે શેરડી દેખાય, શેરડી મારા વાડીની. હા ત્યાં લાગી આયલા અમે ને પૂગી. પણ અહીંયા સુધી તો બેહાડ લ્યો. તમે બેસો તો મારી બાબો ફટાક્યો થઈ જાય. એ જરાક ઉતાવળા પગે હાલજો, નકર પાછી રાત પડી જાય. હો ફટાક્યો બોલ, ફટાક્યો થાય. અને મારો મગજનો હવે તો ફટાક્યો ફૂટે છે. આપણે હવે આંબાના બગીચે જાહું. ઓલો છોકરો જાડી હતો, મને કઈ થોડોક ઠીક ન લાગ્યો. કા ના રે ના, તને બેહાડીને લઈ ગયો ને મને કે વાં આવો કિલે ને વાં આવો ને. હવે ઈ બિચારો શું કરે એમાં એક ગાડીમાં હમાવા તો જોઈ ને આપણે. બધુંય હમાઈ જાય, બેહાડવાની નીતિ જ નહોતી એની. હાલ હવે આમ હાલો ને હવે જો આ લીંબોડી હતી અને આ આંબા છે. જો કેવા મોટા મોટા આંબા આવ્યા છે. કેરી બહુ હારી હે. મારે છે ને ઓળમાર બાને કેવું હે 3-4 કોથળા અહીંથી ભરીને લઈ જવા છે. પ્યોર કેસર છે અને હેન ધાબો દઈ દઉં આપણા ઘરે એટલે પાકી જાય. એ મને કહેજે એટલે હું તને તોડી દઈશ. લે સૂર્યા તું તો હારું છે કાજલ? મને હારું છે, તને કેમ છે? આ કોણ છે? એર બેગ વાળો. એમ કેમ મને કા મારા ઘરવાળા છે, લગનમાં તું નહોતો મારા. આ ઈ ભાઈ પોતે? હા હે વિપુલલાલ. હા હે ઈ મારા લગનમાં તું નહોતો આવ્યો તો ત્યારે તું ક્યાં ગયો તો? એ તારા લગનમાં છે ને મને હે ને તાવ આવી ગયો તો વાયરસ નો. હાય પછી 8 બાટલા ચડાવ્યા. હે માં ઊભો થાવ ને ચક્કર આવીને પડી જાવ. હાય રે આમાં કેમ મારા લગનમાં આવું કે? ઈ વાત હાસી વતારી. હારું આ નો આવ્યો લગનમાં. એ કાઈ કીધું? ના ના, કેરી બહુ હારી છે. ઈ આખો બગીચો છે ને આનો છે. જો આના બગીચામાં કેરીઓ આવે, જામફળ આવે, દાડમ આવે, મીઠો લીમડો આવે અને લીંબોડી આવે. કા આ હને કાયમ આવતી આય ગણે કેરી ખાવા. જો આમ થોડા કાકા જાય ને ન્યા હે ને સેતુડીનું ઝાડ છે. સેતુડ મને બહુ ભાવે. સૂર્ય મને પાડ દે તો. કા હા પાતાળ આપણે સેતુ નથી પાડવાનો. કા અત્યારે આપણે મોડું થાય છે ને. કાજલ પાછી ઢેબલી રહી ને એટલે પાછી પોગી ન આકે એટલે હું શું કરું ખબર હે? કાજલ ને ખંભે ચડાવું. ખંભે હાંડીઓ કરીને મને પછી આ મુસી કરું ને લઈ લી કે હા અમે તો બહુ સેતુડી લઈ લે, બધું લઈ લે. બહુ સેતુડી ખાધી. હા હાલો હવે આપણે જઈશું નહીં. આ થોડીક વાર ઉભા રહ્યો ને હું ઉતાવળ
હોય છે. પણ મોડું થાય છે પછી બીજું કઈ વાંધો નથી હજી તો ઘણી વાર છે. પણ આમાં ઘડિયાળ તો પહેરી નથી હું આમાં ઈ મોમાં આ કરો ભૂલાઈ ગઈ છે પણ મને ટેવ છે સમજ્યા આમ. ઠીક તો તમારું કયું ગામ લે કે જામ જોધપુર. લે બહુ આખી ગુડાણી તું પણ મને થોડી ખબર હતી આ તમાર બાએ ગોતી દીધું અને થઈ ગયું કા. હા ઈ શું કરે તાર બાન હંતાઈ? એ મજા કરે જલસા કરે છે હે હા તી તાર બેન સાજન ને કઈક જોવા આવ્યા તા થઈ ગયું? હા એ ગોઠવી નાખ્યું છે હા અને હવે લગભગ થોડાક દીમાં હાગે કરશું તે કે ગામ કર્યું નક્કી? એ આલી બાજુ ઓલું કયું ગામ આવે કોણવા બાજુ કઈક તાર બા કહેતા તા. આ કુવાડો પાસે ઓલું આવે ને કે ગામનું નામ તો છે કા? ભાઈ પંચાયત મેલ ને બધી તું આઈ લે હવે. મારી બેન બેડલા કોની છે? બેડલા બેડલા બેડલા. બેડલા યાદ આવે અરે રે ઈ તો હાવ નાનકડું ગામ છે સૂર્ય. મોટું ગામ છે એવું છે? હમ. જોયું નથી હારે જાય ને પછી અમે બે જણા જાહું. હા એ તો લગનમાં અમે કંકોત્રી દેવું હમ. પણ એનું પૂછ્યું તે મારું કઈ પૂછ્યું જ નહીં હા તો લે તારું નક્કી થયું કાંઈ થયું નથી તો કરી નાખ. તું ગઈ પછી કાંઈ મેળ પડ્યો જ નહીં હે તો ઠેક અને કાંઈ તારા બાપા ને તારી બા કાંઈ સમજ્યા નહીં તો બોલમાં મારું થઈ ગયું છે હવે. આ તો વાત થાય છે ખાલી વાત તો થાય ને હાલ હવે છે ને અમાર મોડું થાય છે કા? ના 2 કલાક 2 કલાક આપણે કઈ મોડું. ચા પાણી પીને જાય તમ તારે ના હવે પછી નિરાયતે આવશો મોડું થાય છે ને પછી મારી બાઈ વટશે કે તમે તો બહુ ગામમાં રખડા ક્યાં ના રખડી છી ઘણી કલાક થઈ ગઈ કા? હા હવે ક્યાં બીજે જવાનું છે ના હવે ન જાવ તો હવે ઘર ભેગા થાવ ને હાલો ને હવે. ભાઈ રે ઉતાવળ પર 1 મિનિટ તો રહ્યો બાપા અમને ફોટો તો પાડવા દે કેટલા વરે ભેગા થયા છે. હવે ઈ ફોટા નો પાડવાનું તું હાલે યાર. અરે ના ના ઈ ભાઈ પછી ફોટા પાડ ભાઈ પછી ફોટા આવે. લા આને ભાઈ રે હબાકા આવે હે પણ લે ફોટા પાડવા નથી દેતો દીકરો મારો પણ કેરી તો ભાઈ રે અટતો તો હમણાં કોથળા ભરી ભરી જોઈશ કેરી દેવી હમણાં બીજું હે આ જમાઈ ને કાજલ બે બજારમાં ગયા છે તો આવ્યા કા નહીં? હું ઈ જ વિચાર કરું છું સોડી ગામમાં ક્યાં લઈને ગઈ છે જમાઈને અજાણ્યું પડે નહીં અને કયુંનું રાંધી નાખ્યું છે કઢી ઠરી જાહે. સાચી વાત છે. આવ્યા ચૂપી થા. તમારી કઢી રહી ને એમાં કુતરા નાખી દ્યો હવે. કા તમે લગન પહેલા તો મને કહેતા હતા કે મારી સોડી સંસ્કારી છે સુશીલ છે મર્યાદા વાળી છે. શું મર્યાદા વાળી છે? કા હું થયું? મોઢામાંથી ફટાય નહીં કે એને ગામમાં આટલા બધા ભાઈબંધ છે. એમાં બધી વાત ક્યાં કહેવાની જરૂર અમને ભરોસો હતો તમારી માથે કે તમે વેલા મોડા અમારા ગામમાં આવશો તેથી તમને બધી ખબર પડી જાહે. હા તો મને ખબર પડી ગઈ તમારી સોડીને રાખો આયા. હાલો મિત્રો હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા. હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો હું છું સુરત ચારોલિયા અને મિત્રો આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.